શ્યામકુમારના નમસ્કાર. આજના વિડીયોમાં આપનું સ્વાગત છે. તો ચાલો દરરોજની જેમ આજે પણ મેળવીએ અવનવી ઉપયોગી જાણકારી, પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ભારતીય ખોરાકમાં અથાણું, ચટણી, રાયતા અને પાપડ સાઇડ ડિશ તરીકે પીરસવામાં આવે છે. તેમને પીરસવાનો અર્થ માત્ર ભોજનનો સ્વાદ વધારવો જ નથી, પરંતુ તે આપણા સ્વાસ્થ્ય સાથે પણ જોડાયેલું છે. જ્યારે દહીં અને અથાણું સ્વસ્થ આંતરડાના બેક્ટેરિયા વધારવાનું કામ કરે છે, ત્યારે ચટણી પેટને ઠંડુ રાખે છે અને પાપડ પાચનતંત્રને સ્વસ્થ રાખે છે. ભોજન સાથે પાપડ ખાવાની પરંપરા ઘણી જૂની છે. ગુજરાતમાં દરેક ભોજન સાથે પાપડ પીરસવામાં આવે છે. પાપડ ખાવાથી અન્ય કયા સ્વાસ્થ્ય લાભ થાય છે અને તેને કેવી રીતે ખાવું, તે વિશે જણાવશું. પાપડ કેવી રીતે બને છે? સામાન્ય રીતે પાપડ મગ અને અડદની દાળમાંથી બનાવવામાં આવે છે. આ કઠોળને આખી રાત પાણીમાં પલાળી રાખો અને પછી બારીક પીસી લો. મોટાભાગના પાપડમાં માત્ર 4 વસ્તુઓ જ ઉમેરવામાં આવે છે: અજમો, હિંગ, કાળા મરી પાવડર અને મીઠું. જે પાપડનો સ્વાદ જ નહીં પરંતુ તેના ફાયદા પણ વધારે છે. પાપડના ફાયદા: અજમો, કાળા મરી, હિંગ. આ બધી વસ્તુઓ પાપડમાં વપરાતી વસ્તુઓ સરળતાથી પચવામાં મદદ કરે છે. તે ગેસ, એસિડિટી, પેટનું ફૂલવું વગેરે જેવી સમસ્યાઓને પણ દૂર રાખે છે. પાપડ એક આરોગ્યપ્રદ નાસ્તો છે. મતલબ, જો તમે વજન ઘટાડવા માંગો છો તો તમે તમારા આહારમાં પાપડનો સમાવેશ કરી શકો છો, જેના કારણે પેટ ભરાય છે અને કેલરી પણ નથી વધતી. જો તમે ઉબકા આવવાની સમસ્યાનો સામનો કરી રહ્યા છો, તો પાપડ ખાવાથી આ સમસ્યા ઘણી હદ સુધી દૂર થઈ જાય છે. પાપડ ખાવાની સાચી રીત. પાપડના સ્વાસ્થ્ય લાભો તો તમે જાણો છો, પરંતુ આ ફાયદા મેળવવા માટે તેને યોગ્ય રીતે ખાવું જરૂરી છે. જો તમે ક્યારેક પાપડ ખાતા હોવ તો તેને તળવામાં કોઈ વાંધો નથી, પરંતુ જો તમે તેનું વારંવાર સેવન કરો છો તો તેને શેકીને ખાવું વધુ સારું રહેશે.